હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો આપણે તમારી માટે મસ્ત મજાનો એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું, જે બસનો છે, જે છે રાઘવ ટ્રાવેલ્સનો. ભાઈ સુરતથી દ્વારકા રહેવાનો છે. અને ભાઈ ટાઈમની વાત કરીએ ને ગાડીની, તો 3:15નો ટાઈમ છે ભાઈ. 3:10 થઈ ગઈ છે અને ફોન આવી ગયો છે કે ભાઈ ગાડી આવે છે. અને આપણે અત્યારે છીએ કતારગામ વડલા પાર્કિંગ પાસે. જો તમને બતાવી દઉં લુક, જોઈ લો. આ છે વડલા પાર્કિંગ, કતારગામ. જો વડલા પાર્કિંગ છે. હમણાં થોડીક જ વારમાં ગાડી અહીંયા આવવાની છે. ફોન આવી ગયો છે. હમણાં ગાડી આવે એટલે તમને એનું ઇન્ટિરિયર, આગળ પાછળનો લુક, સાઈડનો લુક, બધી વસ્તુ તમને બતાવી દઉં. ફાઇનલી ફેમિલી, બસ આવી ગઈ છે. જોઈ લો રાઘવ ટ્રાવેલ્સ. અને જો આ છે વડલા પાર્કિંગ, એની સામે જોઈ લો. આ કંઈક છે આગળનો લુક છે ભાઈ રાઘવ ટ્રાવેલ્સનો. આ કંઈક છે સાઈડનો લુક છે. જોઈ લો રાઘવ ટ્રાવેલ્સની મોરપંખ ગાડી છે. જોઈ લો 13.5 મીટરની ગાડી છે. અશોક લેલન BS6. જોઈ લો, ગાળા તમે ગણી શકો છો. હમણાં અંદર જઈને તમને ફૂલ ડિટેલ આપું. જોઈ લો ફેમિલી, આ કંઈક રીતનો છે પાછળનો લુક. જોઈ લો રાઘવ ટ્રાવેલ્સ. જોઈ લો કૃષ્ણ સદા સહાય તે. અને આ છે રાઘવ ટ્રાવેલ્સની વેબસાઇટ www.raghavtravels.in. જોઈ લો. તો આ કંઈક રીતનું છે ભાઈ કેબિનનું ઇન્ટિરિયર. જોઈ લો BS6 ગાડી રહેવાની છે. 13.5 મીટર અશોક લેલન. જોઈ લો, આ આપણે છે કાળુભાઈ છે જે કંડક્ટરમાં છે. અને તમારું નામ શું છે ભાઈ? શંકર બાપુ ડ્રાઈવરમાં છે ભાઈ. આપણે આજની જર્ની કાળુભાઈ અને શંકર બાપુ સાથે કરવાની છે. અને હવે તમને ગેલેરીનું ઇન્ટિરિયર બતાવું. તો જોઈ લો કંઈક આ રીતનું મસ્ત મજાનું ભાઈ ગેલેરીનું ઇન્ટિરિયર છે. જોઈ લો, એક નંબર ગેલેરીનું ઇન્ટિરિયર રહેવાનું છે. 13.5 મીટર ગાડી છે ભાઈ. જોઈ લો. અને પાછળ જય દ્વારકાધીશ, કૃષ્ણ સદા સહાયક તે દ્વારકાધીશનો ફોટો લાગેલો છે. તો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ફેસિલિટીની વાત કરીએ તો કર્ટન્સ આપેલી છે, એસી વેન્ટ છે, રીડીમ લાઇટ છે, સામે ચાર્જિંગ પોઈન્ટ છે, એડ્રેસ બેડ્રેસ છે, મસ્ત મજાનું કમ્ફર્ટેબલ કુશન. અને ભાઈ ધાબળો એટલે કે બ્લેન્કેટ આપેલું છે. અને ભાઈ સેફટી માટે ડોર આપેલા છે. જોઈ લો, આમાં પણ સેમ સેફટી માટે ડોર છે, એડ્રેસ બેડ્રેસ છે, કુશન આપેલું છે, રીડીમ લાઇટ છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, આ કર્ટન છે, અને એસી વેન્ટ છે. તો આ કંઈક રીતનું મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે. અને ભાઈ આ ગાડી જે છે BS6 અશોક લેલનની 13.5 મીટર રહેવાની છે. અને સોફા તમે ગણી શકો છો. આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. એક નંબર ઇન્ટિરિયર છે. તો અત્યારે આપણે સુરતથી દ્વારકા જર્ની ચાલુ કરીએ છીએ. તો ફેમિલી, રાઘવ ટ્રાવેલ્સની વાત કરીએ રૂટની, તો ભાઈ એનો રૂટ છે ને આપણને જે ડ્રાઈવર સાહેબ છે એ કહે છે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધીનો રૂટ છે, કઈ રીતનું છે, કઈ કઈ હોટલ આવશે. તો ડ્રાઈવર સાહેબ, આપણે રૂટ કઈ રીતનો છે રાઘવ ટ્રાવેલ્સનો? બરોબર. કતારગામથી પાલનપુર જગતનાકા, ત્યાંથી ઉપર કામરાજ, ઉગના હાથીઓ, હનુમાન લોકરિયા, સામધામ મંદિર, ત્યાંથી પછી ઉપડે એટલે કામરેજથી ઉપર ડાયરેક્ટ અંકલેશ્વર, ભરૂચ, પછી બરોડા, પછી તારાપુર, પછી બગોદરા, પછી લીંબડી, પછી રાજકોટ, ખંભાળિયા, જામનગર અને દ્વારકા. અને આ બસ હોટલ કેટલી રહેવાની? હોટલ તારાપુર. બરોબર. કેટલી? એક હોટલ રહેવાની? એક હોટલ. પેલા અહીંયા આવશે આપણે માયા રહી. બરોબર. અને આનો ઉપડવાનો ટાઈમ શું છે સુરતથી? સુરતથી 5:30. અને ત્યાં પહોંચવાનું? ત્યાં 6:30. બરોબર. તો ફેમિલી, આ રીતનો કંઈક રૂટ છે ભાઈ રાઘવ ટ્રાવેલ્સનો. સુરતથી જે દ્વારકા લાઇનની ગાડી ચાલે છે ને મોરપંખ, એનો. તો આપણે પાર્કિંગેથી નીકળી ગયા છીએ ભાઈ. આપણે હતા વડલા પાર્કિંગે. હવે આપણે જઈએ છીએ પિકઅપ કરવા માટે. તો આપણે પિકઅપ કરતાં પહોંચી ગયા છીએ અડાજણ. ચાલો ભાઈ, પિકઅપ કરાવે છે ભાઈ. તો ફેમિલી, આપણે અત્યારે કેનાલ રોડે. કેનાલ રોડ. હવે આપણે અહીંયાથી જઈએ છીએ શ્યામધામ, જામાં નાથીઓ. અને આ શ્યામધામ જોઈ લો. અહીંયા શ્યામધામ સેફ છે. સામે એરિયોની શ્યામધામ મંદિર છે. અને આ છે સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો, આપણે આવી ગયા છીએ પિકઅપ કરવા માટે. ટાઈમની વાત કરીએ તો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4:38. આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા. જોઈ લો, આ સેટ છે. ડ્રાઈવર સાહેબ ફરી ગયા છે. હમણાં થોડીક વારમાં મુલાકાત કરાવી દઉં. તો આપણે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. સેટ પોતે પિકઅપ કરાવે. જો તો ડ્રાઈવર ફરી ગયા છે. જો ભાઈ અશોકભાઈ આવી ગયા છે. હવે જોઈ લો, આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. આ છે કામરેજ 4 રસ્તા. સામે છે જો ઘનશ્યામવાળાની ગાડી સુરત ભુજ ચાલે.
આ જો કામરેજ 4 રસ્તા અહીંયાથી આપણે NH48 કનેક્ટ કરવાનો છે. તો ફેમિલી ગાડી પુરાવશે ડીઝલ. જોઈ લો ડીઝલ ચાલુ છે પૂરવાનું. કામરેજથી નીકળી ગયા છીએ અને આ જે તાપીનો બ્રિજ આવી ગયો છે. જોઈ લો આ તાપીનો બ્રિજ છે ને હવે થોડીક જ વારમાં આવશે કામરેજનો ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા. જોઈ લો આ છે કામરેજ ટોલ પ્લાઝા. વાગ્યાની વાત કરીએ 5:30 થઈ ગયા છે, 5:28. પણ આ ટોલ અત્યારે બંધ છે. અત્યારે ઓનલાઈન જે સેન્સરવાળો ટોલ છે એ ચાલુ છે. આગળ જો ઓલી પેનલ દેખાય ને એમાં છે, હું હમણાં બતાવું તમને. તો આ પેનલ આવીને આ પેનલમાં રનિંગ ગાડી એ કપાઈ જાય, આમાં સેન્સર લગાવેલા છે. આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. આ સાઈડમાં રાજ હોટલ છે ને આ છે વેલંજાનો રસ્તો છે. વેલંજા થઈને રંગોલી ચોકડી વહી જાય. આ જો રાજ હોટલવાળું ડાયવર્ઝન બ્રિજનું કામ ચાલુ છે. તો આપણે રાજ હોટલેથી નીકળી ગયા છીએ અને થોડીક જ વારમાં કીમ આવશે. કીમ આપણે પિકઅપ છે. તો આપણે કીમ પિકઅપ થઈ ગયું છે અને હવે આપણે પહોંચી ગયા છીએ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ છે ને ત્યાં. જો આ સામે દેખાય ને એ છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. આ એનો એન્ટ્રન્સ છે. જો આ દિલ્હી લખેલું રહ્યું ને એનું એન્ટ્રન્સ છે. ત્યાંથી એન્ટ્રી કરીને આગળ એનો ટોલ પ્લાઝા છે એ ભરીને પછી તમે કનેક્ટ કરી શકો બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. જો આ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ છે. અને હવે થોડીક જ વારમાં આવશે અંકલેશ્વર. આપણે જવાનું છે NH48 ઉપર જે બોમ્બે અમદાવાદ હાઈવે છે. તો આપણે પહોંચી ગયા છીએ કોસંબા. જોઈ લો ભાઈ કોસંબા સ્મિચન ચોકલેટની ફેક્ટરી આવી ગઈ છે. એની બાજુમાં છે ગોલ્ડી સોલાર. જોઈ લો આ કોસંબા સ્મિચનની ફેક્ટરી. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. જોઈ લો આ બ્રિજનું કામ ચાલુ છે, નાલાના બ્રિજનું કામ. અને આ આખું જે અંકલેશ્વર સિટી છે. અને અંકલેશ્વર પહોંચ્યાની વાત કરીએ ને તો 6:03 થઈ ગઈ છે. તો આ બધું અંકલેશ્વર સિટી છે. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા. ને ભાઈ ભરૂચ ટોલ પ્લાઝા પહોંચવાનો ટાઈમની વાત કરીએ ને 6:15 થઈ ગઈ છે. તો ચાલો અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે ભરૂચ સિટીમાં જ્યાં પિકઅપ છે. તો આપણે ભરૂચનું ટોલ પ્લાઝા એ ટોલ ભરી દીધો છે ને હવે આપણે નીકળી ગયા છીએ આગળ કેબલ બ્રિજ તરફ જવા માટે. આપણે આગળ જો ગોગા 77ની ગાડી પણ છે. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ કેબલ બ્રિજ છે એની ઉપર છીએ. જોયેલો વાગ્યાની વાત કરો 6:26 થઈ ગઈ છે. જો આ છે નર્મદા નદી. નર્મદા નદીની ઉપર કેબલ બ્રિજ બનેલો છે. અને આ જો એક જ પુલ ઉપર 2 લાઈન ચાલુ છે. સામેની લાઈન પણ ઓલો બ્રિજ બંધ છે એટલે જોઈ લો ભાઈ આ નર્મદા નદી. જો તો આપણે પહોંચી ગયા છીએ નબીપુર. નબીપુર આપણે ક્રોસ. તો આપણે પહોંચી ગયા છીએ પાલેજ. તો આપણે હોટલે પહોંચી ગયા છીએ ભાઈ 6:53 થઈ ગઈ છે. મતલબમાં કે 7 વાગી ગયા છે. જો હોટલ માયા આવી ગઈ છે. અહીંયા દ્વારકા લાઈનની બીજી ગાડી પણ પડી છે શ્રી કાના. જોઈ લો આ છે હોટલ. ફાઇનલી ફેમિલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ હોટલે. હોટલ છે માયા. જોઈ લો આ માયા હોટલ છે ભાઈ. અને લોકલ એરિયાની વાત કરીએ તો પાલેજ અને આ હોટલ છે માયા. જોઈ લો ને આ છે આપણી ગાડી ભાઈ રાઘવ શ્રી કાના. એ પણ દ્વારકા જ ચાલે છે. જોઈ લો આ રાઘવ. તો ચાલો અહીંયા થોડો ઘણો નાસ્તો કરી લઈએ. અને એ પહેલાં ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 6:54 થઈ ગઈ છે. મતલબમાં કે 7 વાગી ગયા છે. તો થોડોક મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ને પછી આપણે નીકળીએ. જો ફેમિલી નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો 2 ડ્રાઈવર. જો હા અમારે ના થયો. જોઈ લો નાસ્તો આવે છે. આપણે બેસી ગયા છીએ.
આપણે નીકળી ગયા છીએ હોટલેથી. તો હવે આવશે કરજણ ટોલ પ્લાઝા. આપણે હોટલે નીકળી ગયા છીએ, 7:11 થઈ ગઈ છે. પેલો આવશે કરજણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જઈશું પોર પછી વડોદરા. તો આપણે કરજણનું ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ ઇટોલા પોર ગેલેક્સી હોટલ આવી ગઈ છે. અને પોર પહોંચવાના ટાઈમની વાત કરીએ તો 7:31 થઈ ગઈ છે. આ છે ગેલેક્સી હોટલ પોર. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા જામવા બ્રિજ. સાઈ સીતારામ હોટલ છે. અને 7:39 થઈ ગઈ છે. જોઈ લો સાઈડમાં જે આ બસ પડી ને સાઈ સીતારામ હોટલ છે. અને અહીંયાથી આપણે જવાનું છે સિટીમાં. અહીંયાથી સિટીમાં એન્ટ્રી કરીએ છીએ આપણે વડોદરાથી. જો આ સાઈ સીતારામ હોટલ. આ છે જામવા બ્રિજ. તો આપણે પહોંચી ગયા છીએ કાલાઘોડા સર્કલ. કાલાઘોડા સર્કલ. તો આપણે પહોંચી ગયા છીએ પંડ્યા બ્રિજ. અને ભાઈ વાયકાની વાત કરીએ તો 8:08 થઈ ગઈ છે. પંડ્યા બ્રિજ વડોદરા પિકઅપ માટે આવી ગયા છીએ આપણે. તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ વડોદરાથી. વડોદરા સિટીમાંથી હવે જાઓ ફર્ટિલાઇઝર પિકઅપ માટે. તો આપણે પહોંચી ગયા છીએ ફર્ટિલાઇઝર જોઈ લો પિકઅપ કરવા માટે. તો આપણે ફર્ટિલાઇઝરથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે વાસદ ટોલ પ્લાઝા બાજુ. થોડીક જ વારમાં વાસદ ટોલ પ્લાઝા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ. તો ભાઈ વાસદ એક્સપ્રેસ આવી ગયો છે. બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. વાયકાની વાત કરીએ 8:52 થઈ ગઈ છે એક્સપ્રેસ. હવે આવશે વાસદ ટોલ પ્લાઝા. જોઈ લો આ છે વાસદ ટોલ પ્લાઝા. ટાઈમની વાત કરતા 8:55 થઈ ગઈ છે. આપણે પહોંચ્યા વાસદ. તો આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ ટોલ પ્લાઝા. ટોલ ભરવા માટે ટોલ કરીને આપણે જવાનું છે આણંદ. આપણું ટોલ કટ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે આણંદ પિકઅપ માટે. ચાલો રાખજો. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આણંદમાં પિકઅપ માટે. તો આપણે નીકળી ગયા છીએ આણંદમાંથી પિકઅપ કરીને. હવે આપણે જઈએ છીએ તારાપુર. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પેટલાદ ગામ. જોઈ લો આ છે પેટલાદ ગામ. વાયગાની વાત કરીએ તો 9:45 થઈ ગયા છે. 9:46. તો આપણે પહોંચી ગયા છીએ ધર્મજ ચોકડી. અને અહીંયાથી આપણે હવે જવાનું છે તારાપુર સાઈડ. એટલે કે આપણે હવે લેવાનો છે વાસદ બગોદરા હાઈવે. ધર્મજ પહોંચ્યાની વાત કરીએ ને ટાઈમની તો 9:56 એટલે કે 10 વાગી ગયા છે. તો આપણે અત્યારે કનેક્ટ કરી લીધો છે વાસદ બગોદરા હાઈવે. કનેક્ટ કરી લીધો છે. હમણાં થોડીક વારમાં તારાપુર આવશે. અને જો ફેમિલી ઘોઘા સિકોતરની ગાડી પણ આપણે મળી ગઈ છે અહીંયા. જોઈ લો આ ઘોઘા સિકોતર ટ્રાવેલ્સ સુરતથી દ્વારકા લાઈન. તો ફેમિલી આપણી હોટલ આવી ગઈ છે ફાઇનલી ભાઈ. લંચ બ્રેક છે. જોઈ લો. અને ટાઈમની વાત કરીએ તો 10:07 થઈ ગઈ છે. અહીંયા શ્રીકાના પણ પહોંચી ગઈ છે ભાઈ સુરત દ્વારકા લાઈનની. બીજી ગાડી આપણી રાઘવ છે. અને ઘોઘા સિકોતર પણ અહીંયા જ હોલ્ટ છે એનો પણ. જોઈ લો. લોકલ એરિયાની વાત કરીએ તો તારાપુર. જોઈ લો 10:07 થઈ ગઈ છે.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ માયામાં અને ભાઈ ટાઈમની વાત કરીએ તો 10:09 થઈ ગઈ છે. આ જો આપણી બે ગાડીઓ ત્રણ ગાડીઓ ભેગી છે. ગોગા સિકોતર છે, રાઘવ ટ્રાવેલ્સ છે અને સામે શ્રી કાના છે. અને જોઈ લો આ હોટલ છે, હોટલ માયા. જોઈ લો ભાઈ, આ હોટલ માયા છે. અને ભાઈ લોકલ એરિયાની વાત કરીએ તો ભાઈ લોકલ એરિયા છે તારાપુર. અને હવે ચાલો થોડું ઘણું જમી લઈએ ને પછી પાછા આપણે જર્નીને કરશું કન્ટિન્યુ. ફેમિલી આ જોઈ લો જમવાનું આવી ગયું છે. જો મસ્ત મજાનું આપણે જમી લીધું પછી બતાવ્યું. જો ફેમિલી હવે આપણે ફાઇનલી નીકળીએ છીએ ભાઈ. જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો વાગી ગયા છે 10:31 થઈ ગઈ છે. આપણી ગાડી નીકળવા માટે છે તૈયાર. તો આપણે હોટલેથી નીકળી ગયા છીએ બ્રેક પતાવીને. 10:44 થઈ ગઈ છે. જો ભાઈ અત્યાર સુધી આ ડ્રાઈવર સાહેબ હતા. હવે જો ડ્રાઈવર સાહેબ પાછા ચેન્જ થઈ ગયા છે અહીંયાથી. તો આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ. અને ભાઈ વાયગાની વાત કરીએ ને 10:47 થઈ છે અને આપણે તારાપુર પહોંચી ગયા છીએ. જોઈ લો આ છે તારાપુર સર્કલ. ને પેરામાઉન્ટ, આ પેરામાઉન્ટ હોટલ તારાપુર. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. જોઈ લો 11:08 થઈ ગઈ છે ને આપણે પહોંચ્યા છીએ વટામણ ટોલ પ્લાઝા. અહીંયાથી ટોલ ભરીને પછી આપણે આગળ જશું એટલે આવશે વટામણ સર્કલ. તો આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. ચાલો ટોલ ભરી લઈએ. ચાલો ટોલ ભરાઈ ગયું છે ને હવે આપણે નીકળી ગયા છીએ વટામણ સર્કલ જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. આ જોઈ લો આ છે વટામણ ચોકડી. અને અહીંયાથી આપણે જવાનું છે બગોદરા. વટામણ ચોકડી પહોંચ્યા છીએ આપણે 11:15. 11:12 થઈ છે. જોઈ લો આ છે વટામણ ચોકડી. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે અને આ સીધો રસ્તો છે ને ભાવનગર વહી જાય પીપળે જાય. અને બીજો એક રસ્તો આગળ આવે વેઝલકા થઈને જાય ભાવનગર. આપણે પહોંચી ગયા છીએ વેઝલકા. જો આ ટોલ પ્લાઝા છે અમદાવાદ ઢોલેરા જે એક્સપ્રેસ છે ને, આ અમદાવાદ ઢોલેરા છે એક્સપ્રેસ જે આપણે ઉપરથી ગયો એ અમદાવાદથી આવે ને ઢોલેરા જાય. જો અહીંયા ટોલ પ્લાઝા છે, ટોલ ભરીને પછી તમે કનેક્ટ કરી શકો એને. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે બગોદરા. અને ભાઈ બગોદરા પહોંચવાની વાત કરીએ ને તો 11:30 થયા છે. 11:36 થઈ છે. અહીંયાથી આપણે રાજકોટવાળો હાઈવે લેવાનો છે. અહીંયાથી આપણે જઈશું રાજકોટ. તો આપણે કનેક્ટ કરી લીધો છે અમદાવાદ રાજકોટ હાઈવે. આપણે પહોંચી ગયા છીએ લીંબડી. જોઈ લો આ છે લીંબડી. ટાઈમની વાત કરીએ તો 12:19 થઈ ગઈ છે અને આ છે લીંબડી. તો ફેમિલી જો આ રસ્તો છે ને રાજકોટ મોરબી થઈને કંડલા વયો જાય. જો આ રસ્તો, આ જે રસ્તો છે ને આ રાજકોટ મોરબી થઈને કંડલા વયો જાય. અહીંયાથી એન્ટ્રી છે. જો અહીંયાથી મોરબી થઈને કંડલા વયો જાય. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. જોઈ લો
રાજકોટ આવી ગયું છે અંગેલું સિટી. વાગ્યાની વાત કરીએ તો 2 વાગી ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ માધાપર ચોકડી. ટાઈમની વાત કરીએ તો 2:13 થઈ ગઈ છે. આ છે માધાપર ચોકડી. તો આપણે માધાપર ચોકડીથી પેસેન્જરને ડ્રોપ કરીને નીકળી ગયા છીએ. આપણે પહોંચી ગયા છે ગળતરી ગામ. ગળતરી ગામ વાયકાની વાત કરીએ તો 2:38 થઈ ગઈ છે. તો આપણે પહોંચ્યા છીએ ગળતરી ટોલ પ્લાઝા. ટોલ ભરી દીધો છે અને હવે આપણે જઈશું ટોલ. થોડીક જ વારમાં ટોલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ ધ્રોલ. વાયકાની વાત કરીએ તો 2:58 થઈ ગઈ છે. આ છે ધ્રોલ ત્રિકોણ સર્કલ. ત્રિકોણ સર્કલ ધ્રોલ. આ નવું ધ્રોલ. તો આપણે પહોંચી ગયા છીએ જામનગર સિટીમાં. વાયકાની વાત કરીએ 3:33 એટલે કે 3:30 થઈ ગયા છે. ફેમિલી પેસેન્જર ડ્રોપિંગ ચાલુ છે જામનગરમાં. તો આપણે પહોંચી ગયા છીએ જામનગર 7 રસ્તા. ચલો ભાઈ, ટાઈમની વાત કરીએ તો 3:43 એટલે કે 3:45 થઈ ગયા છે. જામનગર 7 રસ્તા આપણે પહોંચ્યા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સ કંપની જામનગર. જોઈ લો મેન ગેટ આવી ગયો છે. ધીરુભાઈ અંબાણીનો ફોટો છે. ધીરુભાઈ અંબાણીનો ફોટો છે. તો આપણે પહોંચી ગયા છીએ નાયરા કંપની. નાયરાનો મેન ગેટ આવી ગયો છે. આ છે નાયરાનો મેન ગેટ. નાયરા મેન ગેટ. વાયકાની વાત કરીએ ને 4:29 થઈ ગઈ છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા ટોલ. જોઈ લો આ છે ખંભાળિયા ટોલ. અને ભાઈ વાયકાની વાત કરીએ ને તો 4:41 થઈ ગઈ છે. આપણી ગાડી ભાઈ રાઘવ ટ્રાવેલ્સ. તો આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા. જોઈ લો ભાઈ, ટાઈમની વાત કરીએ તો 5:08 5 વાગી ગયા છે. તો આપણે ખંભાળિયાથી ડ્રોપ કરીને નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. ટાઈમ થઈ ગયો 5:24. તો ફેમિલી ત્રીજી હોટલ આપણી આવી ગઈ છે ખંભાળિયા વટીની દ્વારકાવાળા હાઈવે ઉપર. 5:31 થઈ છે. ધ લિયો મિડવે. તો ફેમિલી આપણી ગાડી છે ભાઈ ધ લિયો મિડવેમાં. આપણો હોલ્ટ છે અને આ છે હોટલ. જોઈ લો આ હોટલ છે અને આ છે ખંભાળિયાથી દ્વારકાવાળો હાઈવે. જોઈ લો ભાઈ, નાસ્તો આવી ગયો છે. આપણે બેસી ગયા છીએ, ડ્રાઈવર છે, કંડક્ટર, આપણે બેસી ગયા છીએ. હાલો નાસ્તો કરી લઈ. ફેમિલી આપણો નાસ્તો થઈ ગયો છે અને ભાઈ ગાડી નીકળવા માટે તૈયાર છે. જોઈ લો ગાડી નીકળવા માટે તૈયાર છે. ડ્રાઈવર એક્શન થઈ ગયા છે. 5:50 થઈ છે. જોઈ લો આપણે ડ્રાઈવર ફરી ગયા છે. હવે બાપુ આવી ગયા છે. તો આપણે નીકળી ગયા છે હોલ્ટ પતાવીને
વાગ્યા 5:58. તો આપણે પહોંચી ગયા છે નંદાણા ને ભાઈ અહીંયા છે ને મોગલમાનું મંદિર છે, મોગલ ધામ છે. જોઈ લો અહીંયા, જો આપણે આ ધજા દેખાય ત્યાં મોગલ ધામ છે. જો અહીંયા જો આ જે રહ્યું ને નંદાણા ગામમાં મોગલ ધામ છે, બહુ મોટું મંદિર છે ભાઈ મોગલમાનું. અને આપણે ત્યાં પહોંચ્યાની વાત કરીએ નંદાણામાં તો 6:22 થઈ ગઈ છે. હવે દ્વારકા લગભગ 50 કિલોમીટર જેવું બાકી છે. જો ફેમિલી ભાટિયા ગામ આવી ગયું છે, મતલબ કે ભાટિયા બાયપાસ છીએ આપણે. અહીંયાથી જો આ પાટિયું છે ભાટિયાનું, અહીંયાથી અંદર જવાનું. તો અહીંયાથી અંદર જવાનું ભાટિયાનું સાહેબ, નીચે થઈને વયું જવાનું અંદર. તો ભાટિયા ગામ અંદર છે, આપણે છીએ અત્યારે બાયપાસ. જોઈ લો ફેમિલી, બ્રિજ આવી ગયો છે ફાઇનલી ભાઈ. એક બાજુ દ્વારકા જવાય ને એક બાજુ પોરબંદર જવાય. આપણે જવાનું છે દ્વારકા, મતલબ જમણી બાજુ આપણે જવાનું છે દ્વારકા, ડાબી બાજુ જાય પોરબંદર. 6:35 થઈ ગઈ છે. અહીંયાથી આપણે જવાનું છે દ્વારકા. આ ડાયવર્ઝન હતું પણ આ ખુલી ગયું છે, પેલા રસ્તો બંધ હતો. હાલો જો હામો દ્વારકા. હવે આવી ગયો ભાવનગર દ્વારકા વાળો હાઈવે. તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા ટોલે, જે ભાવનગર દ્વારકા વાળા હાઈવે ઉપર આવેલું છે. જેવો તમે ટર્ન મારો ને તરત જ ટોલ પ્લાઝા આવે 2 થી 3 કિલોમીટરમાં. જોઈ લો એક ટોલ પ્લાઝા દ્વારકા વાળો. આ ટોલ ભરો ને પછી સીધું દ્વારકા જ આવે. હવે ટોલ નાખવા છેલ્લું ટોલ નાખવું છે. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. થોડીક જ વારમાં દ્વારકા આવશે. જોઈ લો તમે, ચેકપોસ્ટ આવી ગયું છે ભાઈ. જો હા હું દ્વારકા. દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ દ્વારકા. જોઈ લો ભાઈ, હશે દ્વારકા નગરી. અને વાગ્યાની વાત કરીએ 7 વાગી ગયા, ફેક 7 વાગી ગયા છે. આ છે દ્વારકા. જોઈ લો ભાઈ. હવે ડ્રોપ કરવાનું ચાલુ થશે પેસેન્જરને. જો ભાઈ અમારા નાથિયો ઉર્ફે કાળુભાઈ નાથિયા. જોઈ લો અમારા બાપુ. જો બાકા જીકે જ બોલાવાની છે. જો ફેમિલી, ઇસ્કોન ગેટ આવી ગયો છે ભાઈ દ્વારકા. જોઈ લો આ ઇસ્કોન ગેટ છે. આ છે રબારી ગેટ છે ભાઈ. જોઈ લો આ રબારી ગેટ છે. અહીંયા પેસેન્જર ડ્રોપ કરવાના છે. જોઈ લો ભાઈ દ્વારકા. હો ભાઈ, જય દ્વારકાધીશ કોમેન્ટ કરજો ભાઈ. તો ફેમિલી, આપણે ભાઈ પેસેન્જર બધા થઈ ગયા છે ડ્રોપ દ્વારકામાં. જોઈ લો ગાડી આખી ખાલી. અને હવે આપણે જઈએ છીએ પાર્કિંગે. તો ફેમિલી, જો 7:10 થઈ ગઈ છે અને આપણે પાર્કિંગમાં પહોંચવા આવ્યા છીએ. હવે પાર્કિંગ આવી ગયું છે. તો ફેમિલી, ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. ભાઈ પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. જોઈ લો ભાઈ પાર્કિંગમાં અત્યારે હજી એકય ગાડી નથી આવી. પહેલી ગાડી ભાઈ રાઘવ છે. જોઈ લો ભાઈ આ ગાડી આવી ગઈ છે પાર્કિંગમાં. અને આ ગાડીનો બ્લોગ તમને કેવો લાગ્યો ભાઈ, ઇન્ટિરિયર કેવું લાગ્યું, બધું તમે કોમેન્ટ કરજો ભાઈ. કે ભાઈ જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. બ્લોગ તમને કેવો લાગ્યો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આનો બ્લોગ હતો આપણે સુરતથી દ્વારકા. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.